से रहने वाला हूँ, मोरबी से आया हूँ। मेरा लड़की का हाथ भर गया है, उसमें बैंडेज हुआ है, ड्रेसिंग हुआ है, उसमें चूहा एक दिन कट रहा था। दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है, उसके पंजे में मरा है। उसके बाद कुछ नहीं है। चूहा रात को बहुत तंग करता है, सोने नहीं देता है। कब की बात है? हो गया 3 दिन। चूहा को सर गिनती नहीं है। जब जाते बाथरूम में जब दिखता है, रात को सोता नहीं है मेरा घर वाली। कितने चूहे हैं? चूहा तो गिनती तो नहीं कर सकते हम लोग। कितने दिन से आप यहाँ पे? मेरे को तो हो गया महीने जैसा। कौन से फ्लोर में? चौथे माले, प्लास्टिक। आपको लगता है कि प्रशासन को ध्यान देना चाहिए ठीक से? हाँ हाँ, देना चाहिए। बेदरकारी लग रही है ना प्रशासन हाँ की? हाँ, बहुत दिक्कत करता है सोने में। आपने कहा डॉक्टर को? मैंने कहाँ पे काटा था? नर्स लोग को मैं बोला था कि चूहा बहुत तंग करता है। बच्ची को काटा है? हाँ। कहाँ पे काटा है? वो उंगली में थोड़ा टच किया था, वो लड़की डर के मारे उठ के बैठ गई। બેન શું નામ છે તમારું? મારું નામ લખુબેન, બેન તમારા દર્દી છે કે કેટલા માળે દાખલ છે? 5મે માળે. બેન ઉંદરનો કેવો ત્રાસ છે? ઉંદર એટલે જ કહ્યું ને, અમારા આખી રાત તો મેં સિરિયસ કે જાગ્યો પણ 3 ઉંદર જોયા. સાહેબો બિચારા કેટલા ઉંદર જોયા? 3 ક્યાંથી આવે છે? એક આમ ઉપર પાઇપ હોય ને એમાં બિચારો ડૂચો ભરાયો ને પટાવરાય તોય ખેંચી ગયા ડૂચો. કેવડા ઉંદર છે? કેવડા ઉંદર? એક તો મોટો બધો હતો, એક નાના, 2 નાના હતા. એટલે આખી રાત હુતા કે હુતા? અમારે સિરિયસ કેસ હતો એટલે અમારે જાગતા હતા એટલે જોયા નકર તો ન ખબર. ઉંદરથી કેવી બીક લાગે? બીક તો લાગે ને ભાઈ. ઉંદરથી કે જે ભટકા પણ ભરે છે એવા પણ સમાચાર? હા હા, અમને હવે એમ ભટકા પર અમારે તો સાહેબો ને બિચારા આમ તગડે પટાવાળા આવે કે બેન ધ્યાન રાખજો ને. મારું નામ ગીતાબેન નવલભાઈ અરસોરા. બેન અહીંયા ઉંદરનો કેવો ત્રાસ છે? ઉંદરનો બહુ ત્રાસ છે ભાઈ. હદ વિનાનો ઉંદર આવે છે, રાતના દી હેરાન કરે છે. કેટલા ઉંદર જોયા તમે? ઉંદર અમે 5-6 તો જોયા જ છે આખા દીમાં. ક્યારે દિવસે હોય છે? હા, દિવસને હોત હોય છે ને રાતે હોત હોય છે. બેન દર્દીને કેવી બીક રહે? એ આપણે જો ઓઢીને સૂતા હોય ને તો વાંધો નથી આવતો, નહીં તો આપણને તો બટકું ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને. તમારા ધ્યાને કઈ વસ્તુ આવી છે ખરા? હા, અમારું ફ્રૂટ બધું ખાઈ ગયા છે અને ત્વચા પાડી પાડીને બધામાં વયા જાય છે ઉંદેડા. બેન ભૂતકાળમાં એવા બનાવ બન્યા છે કે ઉંદરના કરડવાથી ઇન્ફેક્શન ફેલાય છે ને દર્દીના મોત થાય છે, કેવી બીક લાગે બેન? હા, બીક તો લાગે. દાંત બહુ બેસાડી દે, લોહી બહુ કાઢે. અહીંયા તમે રજૂઆત કરી હતી કે આવું ત્રાસ છે? ના, અમે રજૂઆત નથી કરી. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક સિવિલ તંત્રની હા, બેદરકારી થોડીક છે. એ લોકોને ધ્યાન વધારે દેવું પડે. પણ બધે શું કરે હવે સ્ટાફ? એ ઉંદર ક્યાંથી ઓલી એસી ગોઠવું છે ને એના ખૂણામાંથી છતમાંથી આવે છે ઉંદેડા બીજા માળે. સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો, પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જ જવાબદારી છે. એમાંથી એવું કઈ અને છટકી નથી જવાતું. અને રાજકોટની અંદર કઈ માત્ર એક એજન્સી નથી. જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દઈ દેવો જોઈએ. પણ દર્દીઓથી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ. સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહે છે કે મને આ વાતનું ખૂબ જ દુઃખ છે, પરંતુ એજન્સી જે તેને અવારનવાર રિમાઇન્ડર આપી છે તે આવતી નથી. જે રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આ બધું દેવામાં આવે ત્યારે એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોરેશન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયરની જવાબદારી જે છે કે એનો અમલવાહી કરાવી. અને એજન્સીને તમે પત્રો લખાવો અને જો એજન્સી ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ સરકારી દબાણ ઉપર એ એજન્સી દીધી છે અને પદાધિકારીઓના દબાણ હેઠળ તમે છો એટલે એ એજન્સીને તમે ડિસ્કોલિફાઈડ નથી કરતા. અને એક સેકન્ડમાં એક પત્ર, બીજો પત્ર, ત્રીજા પત્રને ડિસ્કોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ દઈ દેવો જોઈએ. ઓકે.